કિશોરી સાથે અડપલા કરવામાં આવ્યા છે। સુરતનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કિશોરી સાથે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સાપ્તાહિક અખબારના પત્રકારે 15 વર્ષની કિશોરી પર અડપલા કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। તો 15 વર્ષની કિશોરી સાથે અડપલા કરવામાં આવ્યા છે અને આ સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। કિશોરી સાથે અડપલા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેને ધમકી આપવામાં આવી। પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। તો આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો સાપ્તાહિક અખબારના પત્રકારે આ પ્રકારે 15 વર્ષની કિશોરી પર અડપલા કર્યા હતા, ત્યારે આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી, ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે હાલ આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે, એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો। મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું। એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી, એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી। આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે અમે અત્યારે મેળવી રહ્યા છીએ। ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું છે। આરોપીનું શું નામ છે અને શું કામ કરતો હતો? આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવણે કરીને છે। એ સાપ્તાહિક પત્રકારત્વ સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર, એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે। આ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે એ કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના નામ હેઠળ પોતાનું આ યુટ્યુબ ચેનલ ચલાવે છે, પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે, એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ। જ્યારે આ બનાવ બન્યો ત્યારે એણે પોતાના ઘરે જ્યારે દીકરી આવી હતી ત્યારે પોતે કામ પર જતો રહ્યો હતો, પરંતુ તેને પાસેથી માહિતી એવી મળી હશે એવું અમને અત્યારે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ છે કે એને માહિતી મળી હશે, જેથી ફરીથી આ દીકરી ઘરમાં આવી છે એ જાણી અને પોતે કામ પરથી પાછો આવી ગયો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે એણે આ દીકરી ઉપર આ અડપલા કર્યા હતા અને એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો।